આજે તો મમરાની થેલી હાથમાં આવી ગઈ ને તો મસ્ત મજાના મમરા વઘારીને ડબ્બો ભરીને રેડી કરી લીધા। હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મસ્ત મજાનું સવાર થઈ ગયું ને ઉઠીને અમારા ભાઈ કે મમ્મી કમરમાં કંઈક થઈ ગયું હતું। મેં તેલ લગાડીને સરસ મજાની માલિશ કરી દીધી તો અમારા ભાઈ કે મમ્મી મને ભૂખ લાગી, હુતા હુતા નખરા વધી ગયા। સોયા સ્ટીક આપીને હું આવી ગઈ રસોડામાં। મારે તુરિયાનું શાક બનાવવાનું હતું ને તો સરસ મજાના તુરિયા સુધારી લીધા ને પછી તો બનાવી નાખ્યું મસ્ત શાકને। થાળી કરીને હું બેસી ગઈ જમવા। ચાલો તમે બધા પણ જમવાની। બપોર પછી હાથમાં આવી ગઈ મમરાની થેલી। તો મમરાને તો પહેલાં શેકી નાખ્યા ને તળવાની બધી સામગ્રી ભેગી કરી લીધી ને તેલ ગરમ થઈ ગયું ને તો પહેલાં પૌવા તળી નાખ્યા, ભૂંગળા તળી નાખ્યા ને બધું તળી નાખ્યું, પણ બિયા તો રહી ગયા। છેલ્લે બિયા તળી નાખ્યા ને લીમડા વગર તો ચાલે જ નહીં, લીમડો તળી નાખ્યો ને પછી તો મમરા વઘારીને તેમાં સેવ ને ચવાણું મિક્સ કરી દીધું ને જો મોઢામાં પાણી આવી જાય એવા મમરાનો ચેવડો બન્યો હતો ને। કોને કોને મમરાનો ચેવડો ભાવે ને કોમેન્ટ કરજો। અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે। ડબ્બો ભરીને મમરા રેડી કરી લીધા ને વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।